વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો લેક્ચર જે છે હેલો આલ્કેન હેલો એરિન માં ડિફિકલ્ટી લેક્ચર નંબર 2, ડિફિકલ્ટીમાં લેક્ચર 2. આગળનો લેક્ચરમાં ડિફિકલ્ટીના એમસીક્યુ મૂકેલા હતા જે તમે ઓબ્ઝર્વ કરેલા હશે. ઓકે, તો આજના ડિફિકલ્ટીના એમસીક્યુમાં એક 51 નંબરનો એમસીક્યુ, 51 નંબર, the increasing order of reactivity of the following isomeric halides with AgNO3 H2O plus alcohol is the જલીય આલ્કોહોલ એટલે પોલાર પ્રોટિક સોલ્વન્ટ થયું AgNO3 સાથે. નીચે તમને જે આલ્કાઇલ હેલાઇડ આપેલા છે 1 2 3 4 બરાબર, તેની રિએક્ટિવિટીનો ક્રમ કીધો છે. તો જો 1 છે આની અંદર પોલાર પ્રોટિક સોલ્વન્ટ છે એટલે કાર્બોકેટાયન જ બનશે. તો 1 છે ને એમાં આ પ્રકારનો કાર્બોકેટાયન બને C6H5 CH B1 CH CH2 CH2 પ્લસ. આ કાર્બોકેટાયનમાં રેઝોનન્સ ન થાય, પોઝિટિવ સિંગલ સિંગલ. ત્યારબાદ C6H5 CH B1 CH બોન્ડ CH, આમાં કાર્બોકેટાયન બને એલાઇલિક કાર્બોકેટાયન દ્વિતીયક, પોઝિટિવ સિંગલ પાઈ, આમાં રેઝોનન્સ થાય બરાબર. નંબર 3 છે એમાં વિનાઇલિક કાર્બોકેટાયન બને, અહીંયા પોઝિટિવ ચાર્જ આવે જે વિનાઇલિક કાર્બોકેટાયન ફિનાઇલ કાર્બોકેટાયન હાઈલી અનસ્ટેબલ. અને નંબર 4 છે એ બંધારણમાં ભૂલ છે. હકીકતે જ્યાં C દ્વિબંધ છે ને ત્યાં સિંગલ બોન્ડ જ આવે. C6H5C C6H5 અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા સિંગલ બોન્ડ જ આવે, ત્યાં ભૂલ છે, ડબલ બોન્ડ આપી દીધો. તો અહીંયા આ જે છે આ તૃતીય કાર્બોકેટાયન અને બેન્ઝાઇલિક કાર્બોકેટાયન અહીંયા રેઝોનન્સ કરે, અહીંયા રેઝોનન્સ કરે, અહીંયા રેઝોનન્સ કરે. આ મોર સ્ટેબલ હોય. આ બનતો કાર્બોકેટાયન બધાથી મોર સ્ટેબલ. ત્યારબાદ 2 આવે, ત્યારબાદ 1 આવે અને ત્યારબાદ 3. તો બનતો કાર્બોકેટાયન જેમ મોર સ્ટેબલ એમ રિએક્ટિવિટી એની વધારે. તો રિએક્ટિવિટીનો ક્રમ આવો 4 ગ્રેટર ધેન 2 ગ્રેટર ધેન 1 ગ્રેટર ધેન 3. 4 ગ્રેટર ધેન 4 ગ્રેટર ધેન 2 ગ્રેટર ધેન 1 ગ્રેટર ધેન 3. સી જવાબ આવે. ટૂંકમાં આપેલ માં બનતો કાર્બોકેટાયન જેમાંથી મોર સ્ટેબલ એની રિએક્ટિવિટી વધારે. ઓકે, એટલે 51 માં સી જવાબ. એમાં નંબર 4 છે એની અંદર એક સિંગલ બોન્ડ પર નાખવાનો, સી દ્વિબંધ છે ને ત્યાં સિંગલ બોન્ડ, રાઈટ. ત્યારબાદ આગળ વધીએ 6 નંબરનો એમસીક્યુ. when 1R 2R 1,2-dibromo 1,2-diphenyl ethane is treated with alcoholic solution of KOA, the most probable product would be. તો આપણે પ્રોડક્ટ જે મળે છે ટ્રાન્સ 1,2-diphenyl ethene, ટ્રાન્સ 1,2-diphenyl ethene, a mixture of cis trans alkynyl bromide, cis alkynyl bromide કે ટ્રાન્સ alkynyl bromide, બરાબર. આલ્કોહોલિક KOH સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ કોની? 1,2-dibromo 1,2-diphenyl ethane ની, બરાબર છે. તો આપણે જોઈએ 96 ની અંદર અહીંયા 1R 2R 1,2-dibromo 1,2-diphenyl ethane છે ટ્રીટેડ વિથ આલ્કોહોલિક સોલ્યુશન. એટલે પહેલો કાર્બન છે ને એનો વિન્યાસ R, બીજો કાર્બન એનો વિન્યાસ R, એટલે 1R 2R કીધું છે. એટલે આપણું સ્ટ્રક્ચર આ રીતે C Br C6H5 H on C C6H5 Br H. આને આપણે આનો વિન્યાસ આપણે કરીએ તો જો આ 1 Br ને 1 મળે, ત્યારબાદ આને 2 મળે કારણ કે અહીંયા કાર્બન અહીંયા કાર્બન, પછી ત્યાં કાર્બન સાથે કાર્બન છે પણ કાર્બન સાથે Br આવી જાય ને, આને 2, આને 2, આને 3, આ 4. તો 4 નંબર આડી લાઈન 1 2 3 વિષમ ગળી એટલે આ R, એટલે 1 R આનો R થાય, આ 1 2 3 1 2 3 વિષમ ગળી આડી લાઈન વિષમ ગળી R 1R 2R, બરાબર.
1R 2R 1,2-dibromo 1,2-diphenyl ethane treated with alcoholic KOH. તો alcoholic KOH સાથેની પ્રક્રિયામાં તો આની અંદર હવે સિસ મળશે કે ટ્રાન્સ મળશે એ આપણે જોવું હોય તો આલ્કોહોલિક KOH અહીંયા એક્સેસ નથી કીધો એટલે એક જ વખત વિલોપન કરવા તો આને હું ન્યુમેન પ્રોજેક્શનમાં ફેરવું તો ન્યુમેન પ્રોજેક્શન તો આ C6H5 અહીંયા આવે એની સાથે અહીંયા Br છે એની સાથે અહીંયા H છે હવે એવી જ રીતે આ કાર્બન સાથેનો C6H5 અહીંયા આવે એની સાથે અહીંયા Br છે અને અહીંયા શું છે H તો હવે આલ્કોહોલિક KOH સાથે કીધું એક્સેસ નથી કીધું એક્સેસ કીધું તો બે વખત વિલોપન થઈ જાય એટલે બે Br દૂર થઈ જાય ડિબ્રોમિનેટ આલ્કોહોલિક KOH એટલે આલ્ફા નો Br અને બીટા નો H+ બરાબર તો હું આ પહેલો કાર્બન છે એના Br ને અપ લઈ જાઉં તો Br and H એન્ટી પોઝિશનમાં લઈ જવાના તો આગળનો કાર્બન છે એમાં Br ને હું અપ લઈ જાઉં આ Br આનો આમ ફેરવું છું Br અપ અહીંયા C6H5 તો અહીંયા શું આવી જાય H હવે પાછળનો કાર્બન છે એના H ને આ Br ની વિરુદ્ધ લઈ આવો તો પાછળના નંબર આમ ફેરવું તો પાછળનો હાઇડ્રોજન અહીંયા આવી જશે C6H5 અહીંયા આવી જશે અને Br અહીંયા આવી જશે હવે આનું આલ્કોહોલિક KOH સાથે વિલોપન કરીએ આપણે આલ્કોહોલિક KOH તો આ આલ્ફા નો Br આ બીટા નો H+ દૂર થાય એટલે હવે શું મળશે આપણે તો અહીંયા જો C6H5 તો અહીંયા C6H5 અહીંયા Br તો અહીંયા શું આવેલું H તો આ શું મળ્યું ટ્રાન્સ આલ્કિનાઇલ બ્રોમાઇડ મળ્યો શું મળ્યો ટ્રાન્સ આલ્કિનાઇલ બ્રોમાઇડ મળે આપણે તો ટ્રાન્સ આલ્કિનાઇલ બ્રોમાઇડ એટલે આપણો જવાબ શું આવે ડી આવે ડી એટલે મળ્યું ટ્રાન્સ બરાબર એક જ વખત વિલોપન કરવાનું છે ઓકે ત્યારબાદ 100 એમાં 2% of ethanol is added 2% of ethanol is added during the oxidation of chloroform to stop the formation of carbonyl chloride. In this reaction, ethanol acts as આપણે ભણી ગયા હતા ક્લોરોફોર્મ છે એમાંથી કાર્બોનાઇલ ક્લોરાઇડ છે એને બનતું અટકાવવું હોય તો 2% ઇથેનોલ ઉમેરવામાં આવે તો આ રિએક્શનમાં ઇથેનોલ કેવા તરીકે વર્તે છે ઓટો કેટાલિસ્ટ નેગેટિવ કેટાલિસ્ટ પોઝિટિવ કેટાલિસ્ટ કે નન ઓફ ધીસ તો આમાં જો શું થયું તો ક્લોરોફોર્મ હવાના O2 ની હાજરીમાં સંયોજાય કાર્બોનાઇલ ક્લોરાઇડ બનાવી દેતું હતું આ ક્લોરોફોર્મ હવાના O2 સાથે સંયોજાય અને ફોસ્જીન બનાવતું હતું ફોસ્જીન હવે આને બનતું અટકાવવા માટે આમાં ઇથેનોલ ઉમેરવામાં આવે ઇથેનોલ ઉમેરતા હતા તો આ COCl2 છે આ બનવાની પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન થયો આને બનવાનો વેગ વધાર્યો નથી પણ આનો બનવાનો વેગ ઘટાડ્યો છે અને પોતે નેગેટિવ કેટાલિસ્ટ તરીકે વર્તે કેવા કેટાલિસ્ટ તરીકે નેગેટિવ કેટાલિસ્ટ તરીકે વધારે બરાબર છે આ રીતે કારણ કે ઇથેનોલ આમાં ઉમેરી ગયો તો પ્રોસ્ટીન બન્યું હોય ને એમાંથી ઇથાઇલ કાર્બોનેટ બનાવવાનો બન્યો એઝ અ નેગેટિવ કેટાલિસ્ટ તરીકે વર્તે 100 B ત્યારબાદ in the following reaction X જો 102 નંબરનો પ્રશ્ન છે 102 એ આપણે કાર્બાઇલેમાઇન ટેસ્ટ આવશે નાઇટ્રોજનમાં પણ અહીંયા તમને કહી દઉં ખરું 102 તો 102 માં in the following reaction X is CH3CH તના મુજબ છે plus X plus KOH તો આપણે CH3NC મળે છે મિથાઇલ આઇસોસાયનાઇડ બરાબર હાઈલી ઓફેન્સિવ ઓર્ડર એટલે ખૂબ જ અણગમતી વાસ જેવી આવે બરાબર છે ખરાબ વાસ ટૂંકમાં તો અહીંયા X શું હોય તો જો અહીંયા X છે ને ક્લોરોફોર્મ લેવામાં આવે ક્લોરોફોર્મ પ્લસ KOH ની પ્રાથમિક એમાઇન એલિફેટિક કે એરોમેટિક એમાઇન હોય એની સાથે પ્રક્રિયા થાય આઇસોસાયનાઇડ બને
આ પ્રક્રિયાની મિકેનિઝમ આવી હોય અહીંયા આ ક્લોરોફોર્મ આ KOH નો OH માઈનસ અહીંથી આ એસિડિક હાઇડ્રોજન H+ મેળવે એટલે આ બને CCl3 માઈનસ બને. હવે પછીના સ્ટેપમાં અહીંથી આ Cl માઈનસ દૂર થાય એટલે આ CCl2 બને ક્લોરોકાર્બન. હવે આ ક્લોરોકાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી. હવે તમારો પ્રાથમિક એમાઇન હોય આ CH3NH2 તો અહીંથી આ નાઇટ્રોજન આ કાર્બનને લોન પેર આપે, અહીંથી 2Cl, અહીંથી 2H2 ને -2HCl અને આ બની જાય CH3NC મિથાઇલ આઇસોસાયનેટ. બરાબર છે. એટલે આ પ્રક્રિયામાં ઇન્ટરમીડિયેટ શું બને? ક્લોરોકાર્બન. આ કાર્બાઇન એમાઇન કસોટી તરીકે ઓળખાય. પ્રયોગશાળામાં તમને આપેલો એમાઇન પ્રાથમિક છે ઓળખવા માટે ફક્ત એલિફેટિક કે એરોમેટિક હોય ની પ્રાથમિક એમાઇન જ આપે, દ્વિતીયક કે તૃતીયક એમાઇન ન આપે. એનું કારણ અહીંયા તમે જોઈ શકો છો, દ્વિતીયક એમાઇનમાં એક જ હાઇડ્રોજન હોય અને તૃતીયક એમાઇનમાં અહીંયા હાઇડ્રોજન જ ન હોય એટલે આ Cl રિપ્લેસ ન થાય એટલે આઇસોસાયનાઇડ બને. આપણે યાદ રાખશું ક્લોરોફોર્મ પ્લસ કે હોય અને પ્રાથમિક એમાઇન તો આઇસોસાયનાઇડ બને. CH3NH2 હોય અને CH3NC કરી દેવાનું. બરાબર છે? આ રીતે. ઓકે. 105 What is the increasing order of reactivity of the following in an E2 reaction with ethanolic KOH solution? એટલે ઇથેનોલિક KOH સાથેની E2 ની પ્રક્રિયા માટે નીચે તમને 4 કમ્પાઉન્ડ આપેલા છે, એની રિએક્ટિવિટીનો ક્રમ, સક્રિયતાનો ક્રમ આપવાનો છે. બરાબર છે? તો સક્રિયતાનો ક્રમમાં એવું આપવાનું કે બનતું ટ્રાન્ઝિશન સ્ટેટ મોર સ્ટેબલ E2 માં અથવા બનતો આલ્કીન મોર સ્ટેબલ સેટજેફ રૂલ્સ મુજબ, તો એ ઝડપી આપે વિલોપન પ્રક્રિયા. તો એક પ્રક્રિયક આપણે આવો આપેલો છે અહીંયા Br, એક આ પ્રકારે આપેલો છે અહીંયા Br, થર્ડ ની અંદર અહીંયા Br, સીધી બંધ O અને 4 બરાબર. તો અહીંયા હવે આની વિલોપન પ્રક્રિયામાં તો અહીંયા આ આલ્ફા કાર્બન અને આ બીટા, આલ્ફા આ બીટા, આ આલ્ફા આ બીટા, અહીંયા બીટા હોય, અહીંયા બીટા હોય અને અહીંયા બીટા કાર્બન, આ આલ્ફા, અહીંયા બીટા, અહીંયા બીટા, આમાં તો બે સેમ. હવે આની અંદર રિએક્ટિવિટીનો ક્રમ કેવો હોય? તો આ 3 ની અંદર તમે જોશો 3 નો આ આલ્ફા નો Br માઈનસ અને આ બીટા નો H+ જાય તો અહીંયા ડબલ બોન્ડ આવે તો દ્વિબંધ સિંગલ પાઈ સિંગલ પાઈ તો અહીંયા રેઝોનન્સ થાય બનતો આલ્કીનમાં. બરાબર છે? એટલે આ બનતો આલ્કીન મોર સ્ટેબલ એટલે રિએક્ટિવિટી 3 ની વધારે હોય 3. પછી અહીંયા તમે જોશો તો આ આલ્ફા નો Br માઈનસ, હવે આ બીટા નો H+, તો અહીંયા મિથાઇલ, અહીંયા ડબલ બોન્ડ આવશે તો અહીંયા એક મિથાઇલ આવશે, અહીંયા એક મિથાઇલ અને અહીંયા 8 આલ્ફા હાઇડ્રોજન થશે. 8 સેટજેટ રૂલ્સ મુજબ અહીંયા હાઇપર કોન્જુગેશન થશે વધારે. હવે આ આલ્ફા નો Br અને આ બીટા નો H+ જાય તો અહીંયા મિથાઇલ, અહીંયા ઇથાઇલ અને અહીંયા મિથાઇલ. બરાબર. અહીંયા આ બંનેમાં આલ્ફા અને બીટા, આલ્ફા અને આ બીટા, અહીંયા આલ્ફા હાઇડ્રોજન, અહીંયા ડબલ બોન્ડ આવશે, અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા CH2, અહીંયા 8 આલ્ફા હાઇડ્રોજન, અહીંયા ડબલ બોન્ડ આલ્ફા અને બીટા હોય દ્વિબંધ અને અહીંયા ડબલ. બરાબર.
પણ અહીંયા આ દ્વિતીયક છે અને આ કેવો છે તૃતીયક, તો વિલોપન પ્રક્રિયા તૃતીયક સાથે ઝડપી થાય એટલે 3 greater than 4, 4 પછી આવશે 2 અને પછી આવશે 1. આ સક્રિયતાનો ક્રમ આવે 3 4 2 1. 4 3 એટલા માટે કે અહીંયા રેઝોનન્સ થી બનતો આલ્કીન મોર સ્ટેબલ, પછી 4 એટલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ E1 કે E2 ઝડપી આવે, પછી દ્વિતીયક અને આ દ્વિતીયક છે પણ અહીંયા હાઇપર કોન્જુગેશન ઓછું થાય. અહીંયા તો બીટા પાસે હાઇડ્રોજન નથી, અહીંયા છે તો અહીંયા ડબલ બોન્ડ આવે એટલે આ આલ્કીનની સ્ટેબિલિટી ઓછી હોય. 3 4 2 1 તો 3 4 2 1 105 માં બી આન્સર આવે. 105 એમાં બી આન્સર આવશે. 105 105 બી. ઓકે, ત્યારબાદ MCQ નંબર 108 આ મુજબ છે. which plastic is obtained from CHCl3 as follows. CHCl3 બરાબર એની HF HBF3 સાથેની પ્રક્રિયા X મળે છે, 800 °C તાપમાને Y મળે છે અને Y નું પોલિમરાઇઝેશન કરતા પ્લાસ્ટિક કયો મળે એટલે કયો પોલિમર મળે આપેલ પ્રક્રિયાના આધારે. તો વિદ્યાર્થી મિત્રો આ રિએક્શન છે પોલિમર ચેપ્ટરમાં આવશે, આપણે આ ચેપ્ટરમાં આવેલી નથી તો આપણે યાદ રાખી લેશું. આ 2 મોલ ક્લોરોફોર્મ હોય ને તો HFSBF3 તમે લોકો ફ્રીઓન ભણી ગયા છો તો ફ્રીઓનમાં તો અહીંથી આ જે 2CHCl3 નું રૂપાંતરણ 2CHF2Cl માં થાય ક્લોરોફ્લોરોકાર્બન. આને 800 °C તાપમાને ગરમ કરવામાં આવે, મુક્ત મૂલકીય ક્રિયાવિધિથી આમાંથી 2HCl દૂર થાય અને Y તમારો બને CF2 દ્વિબંધ CF2 CF2 દ્વિબંધ CF2. હવે આ CF2 દ્વિબંધ CF2 નું પોલિમરાઇઝેશન થાય ને એટલે આ બોન્ડ બ્રેક થાય અને CF2 બોન્ડ આવી લાંબી શૃંખલા રચાય. આને ટેફલોન કહેવાય છે. શું કહેવાય છે? ટેફલોન. બરાબર છે. તો અહીંયા જવાબ તમારો શું આવશે? ટેફલોન. સમીકરણ યાદ રાખવાનું છે ટેફલોન. ત્યારબાદ 111 an isomer of C3H6Cl2 on boiling with aqueous KOH gives acetone. Hence the isomer is આપને એવું કે છે કે C3H6Cl2 111 C3H6Cl2 and boiling with aqueous KOH gives આને જલીય KOH સાથે એસીટોન બનાવે એટલે CH3 CH3 પ્રોપેનોન એસીટોન. hence the isomer is, તો આ આઇસોમર કયો હોય? બોલો આ 3 કાર્બન વાળામાં CH3C Cl Cl CH3 આ 2,2 ડાઇક્લોરોપ્રોપેન જ હોય તો જ કીટોન બને. હવે આની જલીય KOH સાથે પ્રક્રિયા થાય, જલીય KOH એટલે અહીંથી Cl અહીંથી Cl એટલે -2 KCl દૂર થાય અને એક જ કાર્બન ઉપર 2 OH આવે. એક જ કાર્બન ઉપર 2 OH કમ્પાઉન્ડ અનસ્ટેબલ અને અહીંથી પાણી નો અહીંથી H+ અહીંથી OH- એટલે આ C દ્વિબંધ O બને કીટોન પ્રોપેનોન. ખબર છે? એટલે અહીંયા આ તમારો સમઘટક કયો હોય તો જવાબ શું આવે? 2,2 ડાઇક્લોરોપ્રોપેન. 2,2 ડાઇક્લોરોપ્રોપેન જ હોય. 1,1 ડાઇક્લોરોપ્રોપેન હોય ને 1,1 તો અહીંયા CHO આવે CH3 CH2 CHO તો પ્રોપેનાલ બને, પ્રોપેનોન ન બને. બરાબર છે? તો અહીંયા તમારો જવાબ આવશે 2,2 ડાઇક્લોરોપ્રોપેન A એટલે 111 માં આન્સર A. ત્યારબાદનો MCQ વાત કરીએ તો 112 consider the following reaction and the product form. આપણે રિએક્શન આપેલી છે એને ધ્યાનમાં લેવાની છે. અહીંયા કીધું A CH2 CHBr CH3 1 2 A CH2 CHBr CH3
બરાબર, અને C2H5OD બ્યુટારો ઇથોક્સાઇડ and C2H5ONA સોડિયમ ઇથોક્સાઇડ માટે સ્ટ્રોંગ બેઝ ની હાજરીમાં પ્રક્રિયા થઈ, આમાં વિલોપન પ્રક્રિયા થઈ. A C bond B B1 CH 3. The most likely mechanism of the above reaction is, તો આપેલ પ્રક્રિયાની આ મિકેનિઝમ એ કયા પ્રકારની મિકેનિઝમ થાય? તો તમારે E1 ની મિકેનિઝમ તમે યાદ કરો, E2 ની મિકેનિઝમ. તો E1 ની અંદર ખબર હોય તો ફર્સ્ટ સ્ટેપમાં E1 ની અંદર પ્રથમ સ્ટેપ ની અંદર કાર્બોકેટાયન બનતો હતો, બીજા સ્ટેપમાં બીટાનો H+ દૂર થતો હતો. બરાબર. પછી E2 ની અંદર તમને ખબર હોય તો વિરુદ્ધ બાજુથી લિવિંગ ગ્રુપ દૂર થતો સમૂહ અને બીટાનો H+ એકબીજાની એન્ટી પોઝિશનમાંથી દૂર થતા હતા. બરાબર. અહીંયા C2H5OD લીધેલો છે. તો અહીંયા આ તમને ખબર હોય તો અહીંયા ડ્યુટેરિયમ ક્યારે આવી શકે? તો અહીંયા ડ્યુટેરિયમ ત્યારે જ આવી શકે કે જ્યારે અહીંયા નેગેટિવ ચાર્જ જનરેટ થતો હોય. E નેગેટિવ પેલા D ને D+ ને અહીંથી મેળવી લે, અહીંથી આ D+ સ્વરૂપે હોય. બરાબર, તો જ થાય. અને આ એટલે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોવું જોઈએ. એટલે આ જે મિકેનિઝમ છે E1CB પ્રકારની હોવી જોઈએ. E1CB માં શું થતું હતું? અહીંથી આ સ્ટ્રોંગ બેઝ હોય, આ CH Br CH3, આ સ્ટ્રોંગ બેઝ હોય ને આ H+ મેળવે, C2H5 O- અહીંથી આ H+ મેળવે એટલે આ યુગ્મ અહીં આવે. બરાબર. એટલે આ A C અહીંયા નેગેટિવ ચાર્જ H CH Br CH3 એટલે સંયુક્તની બેઝ બન્યો. અને આ O- આ D+ મેળવી શકતો હોય એટલે અહીંયા OD બનતો હોય. અને અહીંથી આ પછીના સ્ટેપમાં આ Br- દૂર થાય, આ H+ દૂર થાય, અહીંયા ડબલ બોન્ડ આવી જાય. બરાબર. આ રિએક્શન છે ને E1CB પ્રકારની હોવી જોઈએ. E1CB તો જ અહીંયા D આવે, નહીતર ન આવે. કારણ કે અહીંયા સંયુક્તની બેઝ બનતો હોય ને નેગેટિવ ચાર્જ, તો જ એ D+ મેળવી શકે, નહીતર મેળવી શકે નહીં. પરિણામ E1CB. એટલે તમારો જવાબ છે આપેલ પ્રક્રિયામાં એટલે 112 ની અંદર જવાબ આવશે B, E1CB મિકેનિઝમ. ત્યારબાદ 113 an organic compound A C4H6Cl. 113 એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ આપેલું છે C4H6Cl on reaction with sodium diethyl ether. એટલે સોડિયમ અને ડાઈઇથાઇલ ઇથર એટલે C2H5 twice O ઇથર સોલ્વન્ટમાં થાય. give હાઇડ્રોકાર્બન, એક હાઇડ્રોકાર્બન આપે એટલે અહીંયા તમને હાઇડ્રોકાર્બન બને. આની પ્રક્રિયા થઈ. આ પ્રક્રિયામાં રાખેલ મુજબ વુડ્સ પ્રક્રિયા છે. which on monochlorination gives only one chloro derivative. અને આનું તમે મોનોક્લોરિનેશન કરો તો એક જ સમઘટક મળે, એક જ સમઘટક. તો A is, તો A શું હોય? આ A કયો હોય? C4H6Cl. તો C4H6Cl એટલે નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ. તો નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ એટલે CH3 CH2 CH2 CH3. આમાં તો બે પ્રકારના હાઇડ્રોજન, આ દ્વિતીયક આ પ્રાથમિક. એટલે આનું મોનોક્લોરિનેશન થાય ને આ બનતો હોય, આનું મોનોક્લોરિનેશન થી તો બે સમઘટક બને. એનો અર્થ એવો થાય નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ નો હોય. આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ ચેક કરો. આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડમાં આઇસોબ્યુટેન ચેક કરો તો અહીંયા આઇસોબ્યુટેન બનતો હોય. આમાંથી ને બે પ્રકારના સમઘટક બને, આ તૃતીયક ને આ પ્રાથમિક. ત્યારબાદ તૃતીયક તો તમારે આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ હોય, આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ તો આનું સોડિયમ ઇથર વડે અહીંયા હાઇડ્રોકાર્બન બને. તો એ હાઇડ્રોકાર્બન કયો બને? તો આનું પ્રતિબિંબ લગાડી દો. આ પ્રકારનો હાઇડ્રોકાર્બન બને CH2 CH2 CH CH3. તો આમાં કેટલા પ્રકારના હાઇડ્રોજન આવ્યા? એક કરતા વધુ પ્રકારના. એટલે આના મોનોક્લોરિનેશન થી એક કરતા વધુ સમઘટક બને. હવે આપણે ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ લઈએ. તો આ ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ હોય એ તમારો. તો ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ ની આ સોડિયમ ઇથર એટલે વુડ્સ પ્રક્રિયા થઈ, આનાથી બમણા કાર્બન ધરાવતો આલ્કેન બને. આ બમણા કાર્બન ધરાવતો આલ્કેન.
આની અંદર જો બધા એક જ પ્રકારના હાઇડ્રોજન છે પ્રાથમિક અને બધા સેમ ટાઈપ, તો આ હાઇડ્રોકાર્બન છે ને આ બનતો હોય તો આનું મોનોક્લોરિનેશન થાય તો એક જ સમઘટક મળે. HCl અહીંયા જોડાય કે અહીંયા કોઈ પણ સ્થાને, તો તમારો એ શું હોવો જોઈએ? તો C4H6Cl ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ હોવો જોઈએ. ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ, આ તમારો ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ હોવો જોઈએ. એટલે તમારો જવાબ આવશે એ, ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ. પછી 115 when primary amines react with chloroforming ethanolic કેવો હોય then the product is, તો 115 નંબરનો MCQ છે. આગળ આપણે હમણાં ચર્ચા કરેલી 102 એ જ પ્રકારનો છે, આઇસોસાયનાઇડ બને. બરાબર. 115 પ્રાથમિક એમાઇન ક્લોરોફોર્મ પ્લસ આલ્કોહોલિક કેઓએચ સાથે પ્રક્રિયા કરે, ક્લોરોફોર્મ પ્લસ આલ્કોહોલિક કેવો હોય તો પ્રોડક્ટ શું મળે? આઇસોસાયનાઇડ મળે, RNC. N આઇસોસાયનાઇડ કાર્બાઇલ એમાઇન કસોટી, જે તમને હમણાં આગળ 102 નંબરના MCQ માં વાત કરી એ છે. એટલે આમાં જવાબ આવશે A, N આઇસોસાયનાઇડ 115. ત્યારબાદ 119 the major organic compound formed by the reaction of 1,1,1 trichloroethane with silver powder is, એટલે સિલ્વર પાવડર સાથે 1,1,1 ટ્રાઇક્લોરોઇથેન ની પ્રક્રિયા થાય તો કયો મુખ્ય કાર્બનિક સંયોજન બને? એટલે 119 માં આપણે જે છે 1,1 CH3C Cl 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 આને કહેવાય 1,1,1 ટ્રાઇક્લોરોઇથેન. આની સિલ્વર પાવડર સાથે પ્રક્રિયા, અહીંયા મેજર પ્રોડક્ટ શું મળે? તો આ પ્રક્રિયા જે છે CH3CCl3 આપણે આલ્કેનની બનાવટમાં બની ગયા. આ જે છે આના 2 મોલ અને 6 મોલ Ag હોય તો ટોટલ 6 AgCl બને અને પ્લસ આ CH3C ટ્રિપલ બોન્ડ C CH3 બ્યુટાઇન મળે, બ્યુટાઇન. એટલે જવાબ તમારો આવશે 2 બ્યુટાઇન, C. C જવાબ આવે. 1,1,1 ટ્રાઇક્લોરોઇથેન ને સિલ્વર પાવડર સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કાઇન મળે, બ્યુટાઇન મળે. બરાબર. પછીનો 120 તો 120 માં આયોડોફોર્મ કેન બી પ્રિપેર્ડ ફ્રોમ ઓલ એક્સેપ્ટ, તો આયોડોફોર્મ છે એ આયોડોફોર્મ કેન બી પ્રિપેર્ડ ફ્રોમ, આયોડોફોર્મ બનાવી શકાય ઓલ આપેલ બધામાં પણ એક્સેપ્ટ એક એવું અપવાદ. તો એક ટૂંકમાં પ્રશ્ન એવું કહેવા માંગે કે ABCD માંથી કયો એવો છે કે જેમાંથી આયોડોફોર્મ બને નહીં? તો જો જોતા જઈએ 120 એમાં એ તમને આપેલું છે ઇથાઇલ મિથાઇલ કીટોન, એટલે એક બાજુ ઇથાઇલ સમૂહ એક બાજુ મિથાઇલ સમૂહ. આ આયોડોફોર્મ કસોટી આપે કારણ કે સીધી બંધોની બાજુમાં મિથાઇલ. બી આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એટલે પ્રોપેન 2 ઓલ, તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ આ પણ આયોડોફોર્મ કસોટી આપે. આપણે તેમ કીધું કોણ ન આપે એવું કયું અપવાદ? 3 મિથાઇલ બ્યુટેન 2 બ્યુટેનોન, એટલે CH3 C≡O CH3 CH3, તો આ આયોડોફોર્મ આપે કારણ કે અહીંયા જો C≡O CH3 આયોડોફોર્મ આપે. અને આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ તો B આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ એટલે CH3 CH CH3 CH2OH આને આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ કહેવાય. તો આ આયોડોફોર્મ કસોટી આપે નહીં કારણ કે OH CH CH3 પ્રકારનો આલ્કોહોલ હોવો જોઈએ. તો જવાબ તમારો આવે D. અને D છે ને અહીંયા 120 માં એ આયોડોફોર્મ કસોટી ન આપે. બરાબર છે. ત્યારબાદ 122 1 chlorobutane on reaction with alcoholic potash gives, 1 chlorobutane ની 122 આ 1 chlorobutane એની આલ્કોહોલિક KOH સાથે વિલોપન પ્રક્રિયા થઈ. આ છે ને E2 રીઅરેન્જમેન્ટ થી થાય, આ E2 થી થાય, આમાં રીઅરેન્જમેન્ટ ન થાય. CH3 CH2 CH દ્વિબંધ CH2 આલ્ફા નો Cl માઈનસ બીટા નો H પ્લસ બ્યુટ 1 ઇન મળે, બ્યુટ 1 ઇન. બરાબર. 1 ક્લોરોબ્યુટેન ની
આલ્કોહોલિક પોટાશ સાથેની પ્રક્રિયા. P2 મિકેનિઝમ એટલે નો રીએરેન્જમેન્ટ, બ્યુટ 1 in થાય. પ્રશ્નના જવાબમાં ભૂલ હોય તો સુધારવાનું. 123 isobutyl magnesium bromide with dry ether and ethyl alcohol gives 123 isobutyl magnesium bromide isobutyl સમૂહ અહીંયા MgBr અને isobutyl magnesium bromide કહેવાય with dry ether and ethyl alcohol C2H5OH. આ ડ્રાય ઈથર તો સોલ્વન્ટ તરીકે, તો આલ્કોહોલ સાથેની એની પ્રક્રિયાથી શું મળે? આપણે ખબર હોય તો આલ્કોહોલ છે ને H+ મુક્ત કરવાનું વલણ ધરાવે, H+ અને વિજ્ઞાનમાં આંશિક ઋણ હોય, આંશિક દળ, તો અહીંથી આ H+ મેળવી લે એટલે CH3 CH CH3 CH3 થઈ જાય, આઇસોબ્યુટેન બને. આઇસોબ્યુટેન પ્લસ MgOC2H5Br આ મળે. તો જોજી તમારો ઓપ્શન આઇસોબ્યુટેન MgBr OC2H5 બી જવાબ બી. ઓકે, કારણ કે આપણે ખબર છે આલ્કોહોલ, કાર્બોક્સિલિક એસિડ, એમોનિયા આ બધા સાથે ગ્રીગનાટ પ્રક્રિયા કરતા H+ મેળવી અને આલ્કેન બનાવે. બરાબર છે. પ્રોટોન દાતા જેવા સમૂહ પ્રોટોન સરળતાથી મુક્ત કરતા હોય એવા બધા સાથે ગ્રીગનાટ હાઇડ્રોકાર્બન બનાવે. ટૂંકમાં ત્યારબાદ MCQ 123 પછી 124 during debromination of meso 2,3 dibromobutane the major compound formed is 124. During debromination of meso 2,3 dibromobutane, તો meso 2,3 dibromobutane નું debromination, આ meso 2,3 dibromobutane. તો ડિબ્રોમિનેશન એટલે બંને બીઆર દૂર કરવાનું. તો આને ઉપરથી આપણે ખબર ન પડે. હવે જો આ બંને બીઆર છે ને એન્ટી પોઝિશન ઉપરથી દૂર થાય. ક્યાંથી દૂર થાય? એન્ટી પોઝિશન. અને ન્યુમેનમાં કન્વર્ટ કરો તો આ જોનાર તરફનો કાર્બન, પાછળનો કાર્બન. જોનાર તરફમાં અહીંયા મિથાઇલ, બાકીના એમ જ ગોઠવી દો, આ બીઆર અને આ H. પાછળનો કાર્બન અહીંયા મિથાઇલ, બાકીના જે છે એમ જ ગોઠવી દો, બીઆર અને H. ડિબ્રોમિનેશન છે ને એન્ટી એલિમિનેશન છે. તો આ બંને બીઆર ને ઓપોઝિટ લઈ આવવાનું. તો ઓપોઝિટ લઈ આવો તો આને અપ કરી દો. આગળના કાર્બન આમ ફેરવું તો બીઆર અપ, તો આ મિથાઇલ છે, આ મિથાઇલ અહીંયા, આ H. હવે પાછળનો બીઆર ઓપોઝિટ લઈ આવો તો મારે આમ ફેરવું પડે, આમ. આ બીઆર ને અહીંયા લઈ આવો, બીઆર, આ CH3 અહીંયા જતો રહે, CH3 ક્યાં, H અહીંયા જતો રહે. બરાબર. હવે આનું ડિબ્રોમિનેશન થાય ને, ડિબ્રોમિનેશન એન્ટી પોઝિશનમાંથી બીઆર, અહીંથી બીઆર દૂર થઈ જાય. આનું ડિબ્રોમિનેશન આપણે ઝિંક ધાતુ સાથે ગરમ કરીએ તો ZnBr2 દૂર થાય. તો અહીંથી બીઆર, જો જે નિપજ મળે ને ટ્રાન્સ મળે. અહીંયા CH3, અહીંયા CH3 ઓપોઝિટ થયો. તો આ તમારો ટ્રાન્સ આલ્કીન બને. કયો બને? ટ્રાન્સ આલ્કીન બને. એટલે મેસો 2,3 ડાયબ્રોમોબ્યુટેન નું ડિબ્રોમિનેશન કરતા ટ્રાન્સ મળે. બરાબર છે. અને આ પહેલું તમે અભ્યાસ કરી ગયા, ટ્રાન્સ એન્ટી મેસો. તો મેસો એન્ટી ટ્રાન્સ, બરાબર. એન્ટી પોઝિશન માંથી દૂર થાય, ટેમ મળે યાદ કરવાનું, ઉલટું કરવાનું છે. એટલે અહીંયા ટ્રાન્સ બ્યુટુઇન મળશે જવાબ. ત્યારબાદ 129, તો 129 the reagents for the following conversion. તમને કન્વર્ઝન આપેલો છે, તેમાં રિએજન્ટ કયો હોય? બરાબર. તો એ કન્વર્ઝનમાં નિપજ નથી આવી, એટલે પ્રશ્નની અંદર એક સુધારો કરવાનો છે, ત્યાં નિપજ લખી નાખવાનો. બરાબર. અહીંયા ક્વેશ્ચન માર્ક છે, પણ અહીંયા પ્રોડક્ટ નથી આવી, પણ ત્યાં પ્રોડક્ટ હકીકતે આપી
જોઈએ બરાબર આલ્કોહોલિક કેવો હોય ફોલોડ બાય NaOH આલ્કોહોલિક કેવો હોય એ પ્રોડક્ટ છે ને હકીકત આ CH ટ્રિપલ બોન્ડ CH તો ઇથાઇન બન્યો તો અહીંથી ને Br ગયો અહીંથી ને Br ગયો અહીંયા વિલોપન પ્રક્રિયા થાય વિલોપન તો અહીંયા આલ્કોહોલિક કેવો હોય ફોલોડ બાય NaOH આનો જવાબ આવે B આલ્કોહોલિક કેવો હોય followed by NaOH NaOH strong base તો આલ્ફા નો Br આ બીટા નો H+ એક ડબલ બોન્ડ પછી આ આલ્ફા નો Br આ બીટા નો H+ પાછો ડબલ બોન્ડ એટલે ટ્રિપલ બોન્ડ ટોટલ એટલે જનરેટ થયા બે પાઈ બોન્ડ જનરેટ થાય B આવે B પછી નંબર 131 તો 131 માં સિલેક્ટ ધ ફોર્મ્યુલા representing the major product of the following reaction બરાબર આપેલ પ્રક્રિયા માટે આપેલ તમને જે પ્રક્રિયા છે એમાં મેજર પ્રોડક્ટ કઈ હોય તો 131 માં પ્રશ્ન આ રીતે છે C બોન્ડ C અહીંયા H CH3 આ CH2 CH3 અહીંયા Br H અને CH3 હવે આની પ્રક્રિયા અહીંયા CH3 CH2 OK પોટેશિયમ ઇથોક્સાઇડ અને ઇથેનોલ માં અને સ્ટ્રોંગ બેઝ કયો ગરમ કરતા તો આપેલ પ્રક્રિયા છે કે E2 ક્રિયાવિધિથી થતી હોય કઈ ક્રિયાવિધિથી E2 તો જો આ Br સાથેનો આ કાર્બન આલ્ફા આલ્ફાની બાજુનો આ બીટા થાય તો આ E2 ક્રિયાવિધિથી થાય તો Br આલ્ફા નો Br અને આ બીટા પરનો H વિરુદ્ધ હોવો જોઈએ ઓપોઝિટ પણ અહીંયા તો બીટા પરનો H સેમ સાઈડ છે બે તો આ H+ દૂર ન થાય તો હવે જોઈએ અહીંયા આલ્ફા અહીંયા બીટા છે જો આ કાર્બન તો આ Br અને આ બીટા કાર્બન પરનો H+ દૂર થાય વિરુદ્ધ પોઝિશન પરથી તો આલ્ફા નો આ Br આ બીટા નો H+ તો અહીંયા ડબલ બોન્ડ આવે તો આ C અહીંયા દ્વિબંધ CH2 થઈ જાય C દ્વિબંધ CH2 Br તો જતો રહે અને H C દ્વિબંધ CH2 આ H અહીંયા C આના ઉપરનું જે છે એ બધું એમ જ રહે ના મળે આ હાઇડ્રોજન દૂર ન થાય કારણ કે E2 વિલોપનમાં આલ્ફા કાર્બન પરનો Br અને એની પાસેના બીટા પરનો હાઇડ્રોજન એન્ટી પોઝિશનમાં હોવા જોઈએ એન્ટી એની મિકેનિઝમ જોજો તમે તો આ બીટા પરનો ન દૂર થાય તો આ બીટા પરનો હાઇડ્રોજન એક તો એન્ટી ઉપર હોવાનો છે બરાબર ત્રણ હાઇડ્રોજન છે તો કોઈ એક હાઇડ્રોજન તો એન્ટી પોઝિશનમાં છે જતો રહેશે તો આ પ્રોડક્ટ મળે જવાબ તમારો હવે મેજર પ્રોડક્ટ તરીકે અહીંયા જવાબ શું આવશે B બરાબર B ત્યારબાદ 135 અહીંયા આપેલો છે એટલે કરી નાખીએ પાર્ટ ટાઈમ શીખવા કોઈ જરૂર નહીં કન્સિડર ધ ફોલોઇંગ રિએક્શન આપેલ પ્રક્રિયાને કન્સિડર કરો આપણે પ્રક્રિયા આવી આપેલી છે આ પ્રક્રિયા આપણે આમાં કે આવેલી નથી એટલે ખ્યાલ ન હોય પણ સમજાવી દઉં અહીંયા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોડાયેલું છે NH3+ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ COO- અને I2OH- આ એક પ્રકાર આ થાઇરોક્સિન a thyroid hormone that helps to regulate metabolic rate બરાબર આમાં નિપજ શું આ થાઇરોક્સિન છે બરાબર થાઇરોઇડ હોર્મોન છે ને આપણી મેટાબોલિક ના રેટ માટે એને નિયમિત રાખવા માટે અગત્યનો ઘટક તો અહીંયા છે ને I2OH- તો આમાંથી I2+ જનરેટ થાય I+ હવે એ I+ હવે આ OH- છે ને એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અને આ ઓર્થો પેરા નિર્દેશક અહીંયા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોડાયેલા અને આના તો પેરા સ્થાની ખાલી નથી ઓર્થોય ખાલી નથી તો હવે આની અંદર એક પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય આ OH ઓર્થો પેરા નિર્દેશક પણ એનું પેરા સ્થાન તો પેક છે તો આમાંથી I+ જે જનરેટ થાય I+ ત્યાંના પાઈ ઇલેક્ટ્રોન વાદળ વડે આકર્ષાય અહીંયા જોડાય અને અહીંયા જોડાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એટલે એક I ને અહીંયા જોડી દેવાનો એક I ને અહીંયા જોડી દો એટલે તમારી જે નિપજ આવે બરાબર
ABCD માંથી જોશો તમે તો તમારો જવાબ આવશે D, કારણ કે આ OH કેવો નિર્દેશક છે? ઓર્થો પેરા, એના બે ઓર્થો ખાલી. આ ઓર્થો અહીંયા રિંગ, આ રિંગ ની અંદર તો પેરા સ્થાને પેજ છે, ઓર્થો પેજ છે, એટલે ત્યાં ન જોડાય. બરાબર. આ રિંગ આમે નિષ્ક્રિય વધારે હોય કારણ કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોડાય. આયોડિન આમાંથી જે આવે I+ એ અહીંયા જોડાય કે અહીંયા જોડાય. 154 ત્યારબાદ 154 નંબરનો MCQ. What is the major product obtained in the following reaction? આપેલ પ્રક્રિયામાં મુખ્ય નિપજ શું મળે? તો આપણે અહીંયા CH2Br બેન્ઝાઇલ બ્રોમાઇડ, અહીંયા બ્રોમીન આપેલો છે, અહીંયા ઓન્લી એમોનિયા આપેલો છે, સોડામાઇડ નથી, ઓન્લી એમોનિયા. પ્રોડક્ટ શું મળે? તો એમોનિયા, જો આ એક પ્રકારની SN2 પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા થવાની છે. અહીંયા આ CBr બોન્ડ સરળતાથી ન તૂટે, આંશિક દ્વિબંધો. આ નાઇટ્રોજન અહીંયા યુગ્મ પ્રદાન કરે, અહીંથી Br દૂર થાય, -HBr થઈ જાય અને આ નિપજ તમારી મળી જાય બેન્ઝીન રિંગ. અહીંયા થઈ જાય CH2NH2 અને Br એમ જ રહે. આ Br કરતા આ Br ઈઝીલી દૂર થાય. તો તમારો જવાબ શું આવશે? ઓપ્શન ચેક કરો જી. જવાબ તમારો આવશે A. બરાબર છે? ઓપ્શન તમારી સામે દેખો. ત્યારબાદ 162 What is product of the following reaction? આપેલ પ્રક્રિયામાં પ્રોડક્ટ શું હોય? તો સમજીએ. આપણે પ્રક્રિયામાં આ રીતે પાસેના કાર્બન પર બે હેલોજન આપેલા છે, મેગ્નેશિયમ અને ડાઇથાઇલ ઇથર, ડેલ્ટા પણ આવે. તો અહીંયા એ ધ્યાન રાખવાનું, આ મેગ્નેશિયમ ડાઇથાઇલ ઇથર સાથે ગરમ કરીએ ને 1,2-ડાયહેલોબેન્ઝીન ને, ત્યારે ગ્રીગ્નાઇટ પ્રક્રિયક નથી બનતો, પણ ત્યારે છે ને બેન્ઝાઇન ઇન્ટરમીડિયેટ બને. બેન્ઝાઇન ઇન્ટરમીડિયેટ બને અને આ બેન્ઝાઇન ઇન્ટરમીડિયેટ એકબીજા સાથે ડાઇમરાઇઝેશન થઈને જોડાય. ડાઇમરાઇઝેશન થવું એટલે એક બેન્ઝાઇન અને આ બીજું બેન્ઝાઇન હોય, તો અહીંથી આ આને યુગ્મ પ્રદાન કરે તો આ આને પ્રદાન કરી અને આ રીતે ડાઇમરાઇઝેશન થઈ અને બેન્ઝાઇન જોડાય. બરાબર. ત્યારબાદનો MCQ 166 Which of the following reaction does not take place? નીચેનામાંથી કઈ પ્રક્રિયા થતી નથી? તો A એની અંદર આપણે આપેલું છે બેન્ઝીન ચક્ર સાથે Br ઓર્થો સ્થાને OCH3 અને અહીંયા CH3 એનું KNH2 લિક્વિડ એમોનિયા. તો આ પ્રક્રિયા યાદ કરો. આ પ્રક્રિયા એલિમિનેશન એડિશન રિએક્શન અને બેન્ઝાઇન મિકેનિઝમ. તો આ પ્રક્રિયા થવા માટે બ્રોમિનના આ ઓર્થો પોઝિશન ઉપર હાઇડ્રોજન હોવો જોઈએ. આ બ્રોમિન એના ઓર્થો પોઝિશન ઉપર H હોવો જોઈએ, પણ અહીંયા H નથી, અહીંયા H નથી. આ પ્રક્રિયા ન થાય. બરાબર. B તો થાય, Cl ના સ્થાને OH દાખલ થઈ શકે, C પણ થાય વિલોપન પ્રક્રિયા, અને D પણ થાય ડાઉ પદ્ધતિથી ફિનોલ બને. તો આપણો જવાબ આવે E. એ પ્રક્રિયા થાય નહીં, કારણ કે આ પ્રક્રિયા થવા માટે જે કાર્બન સાથે બ્રોમિન હોય એની પાસેના કાર્બન ઉપર એટલે ઓર્થો પોઝિશન ઉપર હાઇડ્રોજન હોવો જોઈએ. અહીંયા નથી. બરાબર. આ પ્રક્રિયા બાય બેન્ઝાઇન મિકેનિઝમ થાય, જે આપણે જોઈ ગયા છીએ. ઓકે. પછીનું 173 તો 173 માં વાત કરીએ તો સેકન્ડ બી માટે સાચું સ્ટેટમેન્ટ પસંદ કરો. રિએક્શન આ મુજબ છે. કોપર સાથે ગરમ કરતા એ મળે. તો જો આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયાની અંદર મુક્ત મૂલકીય ક્રિયાવિધિથી
થાય આ Cu છે ને CuI બનાવી દે ક્યુપ્રસ આયોડાઇડ. અહીંયા ફ્રી રેડિકલ જનરેટ થાય, એવા બે જનરેટ થાય અને બંને એકબીજા સાથે જોડાય એટલે 2 મોલ લ્યો તો આપણે એક પ્રોડક્ટ આમાંથી આ બને. અહીંયા બોન્ડ અને આમાં આ બે વચ્ચે મુક્ત પરિભ્રમણ શક્તિઓ હોય એટલે NO2 માં અવકાશી અવરોધ ઓછો હોય ને એ રીતે જોડાય NO2 તો આ જે છે તો આની અંદર સ્ટેરિક ઇન્ટરેસ્ટ ન હોય એટલે આ એક જ સમતલમાં હોય એટલે ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય. ઓપ્ટિકલી ઇનએક્ટિવ એ બી ની અંદર તમને આપેલું છે Me આયોડીન અને NO2 તો સેમ એ જ રીતે કોપર સાથે ગરમ કરતા આની પ્રક્રિયા I દૂર થાય અને આની અંદર આ I દૂર થાય ત્યાંથી મુક્તમૂલક ક્રિયાવિધિથી બે રિંગ જોડાય અને 2 મોલ તો અહીંયા મિથાઇલ NO2 મિથાઇલ NO2 તો આમની વચ્ચે સ્ટેરિક ઇન્ટરેસ્ટ હોય અવકાશી અવરોધને કારણે આ બોન્ડ રોટેટ થઈ જાય એટલે આ રિંગ છે ને આનાથી પરપેન્ડિક્યુલર થઈ જાય, લંબ થઈ જાય એટલે આ જે છે ને ઓપ્ટિકલી એક્ટિવ હોય એટલે બી ઓપ્ટિકલી એક્ટિવ હોય એ છે એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય. બરાબર એ આવશે જો બી ઇઝ ઓપ્ટિકલી એક્ટિવ બટ એ ડઝ નોટ. આ ડિફિકલ્ટીમાં એટલા માટે હોઈ શકે કે રિએક્શન આમ રૂટીનમાં યસ આવેલી છે ઉલ્માન પ્રક્રિયા યાદ કરો. આયોડો બેન્ઝીનની કોપર ધાતુ સાથે ગરમ કરતા આના જેવી જ રિંગ જોડાય ઉલ્માન પ્રક્રિયા. ઓકે તો આ ઓપ્ટિકલી એક્ટિવ આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ કારણ કે આમાં બંને રિંગ એક જ સમતલમાં રહે. અહીંયા અવરોધ નથી. અહીંયા આની વચ્ચે અવકાશી અવરોધને કારણે એક રિંગ છે એ લંબ થઈ જાય આઉટ ઓફ પ્લેન. ઓકે ત્યારબાદ 174 which of the following sets of reagents used in the order shown would enable the preparation of para-iodophenol from para-iodonitrobenzene. એટલે para-iodonitrobenzene માંથી આ para-iodonitrobenzene માંથી આપણે બનાવવાનું છે para-iodophenol OH para-iodophenol બનાવવાનું NO2 નું સ્થાને. તો કઈ પ્રક્રિયા યોગ્ય? તો જો આ નાઇટ્રોનું છે ને FeHCl ની હાજરીમાં રિડક્શન થાય ને તો આ NO2 નું રૂપાંતરણ NH3+Cl- માં થાય. પછી આની NaOH સાથેની પ્રક્રિયાથી છે ને NaOH સાથેની પ્રક્રિયાથી આ NH2 થાય NH2 અને આ NH2 ની ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા આની NaNO2 H2SO4 બેન્ઝીન ડાયઝોનિયમ આયન બને આ N2+. બરાબર બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ અને બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ ની ત્યારબાદ આને તમે પાણી સાથે ગરમ કરો ને N2+ ના સ્થાને OH આવી જાય. એટલે આપણે આ NO2 ની રિડક્શન પ્રક્રિયા ખબર ન હોય પણ આપણે નાઇટ્રોજન વાળા ચેપ્ટરમાં આવશે ધાતુ પ્લસ એસિડ ની હાજરીમાં NO2 છે ને NH2 બને એટલે પેલા સોલ્ટ બને આ રીતે NH3+ બેઝ સાથેની પ્રક્રિયાથી NH2 તટસ્થીકરણ થાય. આની ડાયઝોટાઇઝેશન થાય એટલે ડાયઝોનિયમ અને આ તો આવી ગયું આપણે ફિનોલ ની બનાવટમાં કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ને પાણીની વરાળ સાથે ગરમ કરો તો ફિનોલ બને. તો કયું આવશે? સી નહીં ડી FeHCl NaOH NaNO2 H2O ડી આવશે. The reaction of chloroform with alcoholic KOH and para-toluidine forms. બરાબર para-toluidine એટલે બેન્ઝીન ઉપર NH2 અને CH3 આને para-toluidine કહેવાય. આની ક્લોરોફોર્મ પ્લસ આલ્કોહોલિક KOH સાથેની પ્રક્રિયા
તો આપણે ભણી ગયા કાર્બાઇલેમાઇન કસોટી મેં તમને કીધું હતું એલિફેટિક પ્રાથમિક ને એરોમેટિક પ્રાથમિક આપે તો આ બને આઇસોસાયનાઇડ NC CH3 102 નંબરનો MCQ આપત્તિથી જોયો હતો આપણે બરાબર એટલે જવાબ આવશે આપણો C કાર્બાઇલેમાઇન કસોટી તરીકે ઓળખાય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જેટલા ડિફિકલ્ટ એવા ક્વેશ્ચન મને નંબર આવેલા અને મને લાગેલા એ કરાવેલા છે તેમ છતાં જેને ડિફિકલ્ટી નંબર રહેતા હોય તો સ્કૂલની એપ ઉપર ક્વેરી કરીને મોકલી દેજો તો અમારે પર્સનલી પણ WhatsApp દ્વારા જણાવી શકો ઓકે તો તમને બધાને ડિફિકલ્ટીનો ખ્યાલ આવી ગયો હશે ન સમજાણો ફર્ધર પૂછી શકો ઓકે